ભારત પાકિસ્તાનના તણાવ યુદ્ધની સ્થિતિ વચ્ચે વિરમગામ મેડિકલ એસોસિએશનની જાહેરાત. વિરમગામ મેડિકલ એસોસિએશનના તમામ 35 ડોક્ટરોએ દેશની સેવા માટે તૈયારી બતાવી. વિરમગામ મેડિકલ એસોસિએશન ડોક્ટરોની બેઠક યોજીને તમામ ડોક્ટરોએ હાલની પરિસ્થિતિઓ માટે આરોગ્ય સેવાઓ માટે તૈયારીઓ બતાવી હતી. સરકાર જ્યાં કહેશે ત્યાં ડોક્ટરની ટીમ સાથે વિનામૂલ્યે દેશની સેવાઓમાં તત્પર રહેશે. સર, અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે અત્યારે તણાવ અને યુદ્ધની સ્થિતિ ચાલી રહી છે, તેમાં વિરમગામ મેડિકલ એસોસિએશન દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે, શું હતું? સમગ્ર માહિતી આપશો. આ પ્રશ્ન તમારો ખૂબ અગત્યનો છે અને અત્યારે જાહેર જનતા માટે આ ખૂબ ઉપયોગી પ્રશ્ન છે. વિરમગામ મેડિકલ એસોસિએશનના 35 ક્વોલિફાઈડ ડૉક્ટરોએ એક મિટિંગ મળી અને એમાં સર્વાનુમતે નક્કી કર્યું કે જ્યારે પણ ગવર્મેન્ટને અમારી મેડિકલ સેવાઓની ક્યાંય પણ ગુજરાતમાં કે ગુજરાતની બહાર જરૂર પડશે તો તાત્કાલિક અમે કોઈ પણ વ્યક્તિ અથવા તો આખી ટીમ ત્યાં પહોંચી જઈશું અને તન મન ધનથી અમારી જેટલી સેવાની જરૂર પડે મેડિકલ એ સિવાય પણ એ તમામ સેવાઓ આપવા અમે કટિબદ્ધ છીએ. અને આખા અમારા એસોસિએશને નિર્ણય લીધો છે કે ક્યારે પણ અડધી રાત્રે પણ મેડિકલ સેવામાં અમારા કોઈ પણ મિત્ર પાછા નહીં પડે. અને ગવર્મેન્ટને અમે આ લેખિત આપ્યું છે અને જાહેર જનતાને પણ જણાવીએ છીએ કે ગવર્મેન્ટ તો એનું કામ કરશે પણ જનતામાં પણ ક્યારે પણ કોઈ એવી ઇમરજન્સી ઉદ્ભવે અને અમારી કોઈ પણ ડૉક્ટરની જરૂર પડે, કોઈ પણ 35માંથી એક ડૉક્ટરનું ફોન કરીને કોન્ટેક્ટ કરશે તો તાત્કાલિક અમારી આખી ટીમ ત્યાં હાજર થઈ જશે અને એમને જે કંઈ સેવા હશે અને એ વિનામૂલ્યે સેવા અમે તમામ નાગરિકોને પૂરી પાડવા કટિબદ્ધ છીએ. આભાર.